હલો, હાલો. વિવેક સાવડાભાઈ બોલો. હાજી બોલું છું. જખરાજ ગઢવી બોલું ભાઈ. બોલો ને. થોડીક વાત કરવી હતી ભાઈ, હમણાં થોડોક ઓલો વિવાદ તમારો હાલે છે કે ઓલી ઘોડી ઉપરથી. હા બોલો બોલો. અમે કોઈ બે માંથી એક પક્ષમાં તમારી બાજુ નથી ને ક્ષત્રિય બાજુ નથી, જી. પણ એક વસ્તુ કેવી હતી ભાઈ, તમે આ બધા વિડીયો બનાવીને એક ફેમસ થવા હાટુ એટલા બધા પગલા ભરી લેતા હો. હા. કોઈની બેન દીકરીને ઘોડી બનાવી નાખો, બધાની બેન અહીં તો દીકરી જેની હોય બે ભાઈ. જે દલિતોને ઘોડી ઉપરથી ઉતારે છે એની બેન દીકરી બનાવી છે, અરે ભાઈ બાકી નથી બતાવ્યું. ઈ વસ્તુ નથી. તમને ઈ તમારી યોગ્ય ના લાગતું હોય, તમે ગામડે જઈને બધાને કહો. ઈ અમે અમારી રીતે કહી જ છે ભાઈ. તો પછી આ વસ્તુ તમે શું કામ કરો છો ભાઈ? એ તો આ બધાને કરીશું. ક્ષત્રિયો એક વસ્તુ સમજો, જો ભાઈ જે શું કામ પણ તમારું? એનું આગળનું પગલું હતું ભાઈ, અત્યારે તમે એ સ્વાભાવિક વસ્તુ કહેતા હો તો એ લાગ્યો નથી. તમે અત્યારે પહોંચવાળા થઈ ગયા હોય, તમારા કાયદા હારા લાગે તો એવું ન મનાય ભાઈ કે આપણે જેને આવે એમ ધમકાવી લઈએ, જેને એટલે આવે એને કોઈને ઘોડી ભાઈ બનાવી દઈએ. ભાઈ કોઈને ધમકાવ્યો નથી, બરાબર. તમે એક જ વસ્તુ સમજીને બેઠા છો ભાઈ. શું નામ તમારું? વિવેકભાઈ ને? વસંત ચાવડા. વસંતભાઈ, તમે એક જ વસ્તુ, તમારા જે એક્રોસિટી લાગે ને એના કારણે ક્ષત્રિયોને શું કામ ધમકાવો છો ભાઈ? કોઈ ક્ષત્રિયોને ધમકાવે છે ભાઈ? હમણાં તમે ફોન માં જ કહેતા હતા ભાઈ કે તું આટલું બધું કરે તો સારું ન થાય ને, તું એવું હોય તો ઘોડેથી ઉતારજે ને. હા તો તો ડાયરેક્ટ અડી જાવ ને ભાઈ, ઘોડેથી ક્ષત્રિય ક્યાં ઉતારજે. ગામમાં જ પણ રહે છે. ભાઈ જો હા તમે જે પેલા કીધું ને કે હું હા તમારો કોઈનો પક્ષ નથી લેતો, હા તો પક્ષ વગરની વાત કરો, ક્ષત્રિયોના ઉપરાણા ન લ્યો. અને મને કોઈ ક્ષત્રિયોના સાથે વાંધો નથી, મને કોઈ સમાજારે વાંધો નથી. જેને ઈ ઘોડી ઉપરથી ઉતાર્યા છે ને, તો પછી મેં એના ટાર્ગેટ માટે જ ક્ષત્રિયોને કીધું કેમ છે. કર્યો તમે? તો એ ક્ષત્રિયોના જ સમાજમાંથી હતા. કોણ હતા? એ જેને ઘોડી ઉપરથી ઉતાર્યા ને એ ક્ષત્રિય સમાજમાંથી હતા ભાઈ. એને અડી જાવ તો એ અમે અડી જાવ, એ તમને પૂછવા આવીશું. તો અડી જવાય ને, વિડીયો શું કામ બનાવો? પણ એ અમારો પ્રશ્ન છે, તમારો છે? પ્રશ્ન એક જ આવે છે, રોગે કોઈની બેન દીકરીને થોડી કઈ તમે ઘોડી બનાવી હા શકો. તો બનાવીએ કે જે ઘોડી ઉપરથી દલિતોને ઉતારશે એની બેન કે માં થતી છે ઘોડી, પણ એ તો તો જ કહું ઉતારશે. છું, અરે ભાઈ ભણતા દીકરા હો તો તમે અડો. પણ એ અમારો પ્રશ્ન છે ભાઈ. તમે તમારું કામ કરો ને. વિડીયો ને તમારે એવું બધું ક્ષત્રિયોને વાયરલ નો, દલિતોની એવું બધું અરે ફેમસ પણ થવા હાટુ શું કામ હા કરો તો છો? હું થાવ છું ફેમસ આવતું, તમને કોણ કહીશ જવાનું? શું તમને જવાનું કોણ કહીશ? તો ન આવું જાવ, બધું બ્લોક ફેમસ કરી દો થવું હોય મને. તો, આવું બધું ફેમસ થવાનો શોખ હોય તો પાકિસ્તાન બોર્ડર જો ને સાથીએ ગોળી ખાય ને તો ફેમસ થઈ જાય. અરે એ પણ મારો પ્રશ્ન છે તો મારા વાલા. પછી આ બધું શું કામ આવું બધું ઉપાડી નીકળ્યા છો હમણાં? બધું આમ કરો ને આમ પણ કરો ભાઈ કોને. અમારો પ્રશ્ન છે. ઈ અમે અને ક્ષત્રિયોના જે કઈ નમૂનાઓ અમુક જે છે ને, જે આવા કૃત્યો કરે છે એ એમ સમજી કોને લેવું. કોને તમે કૃત્ય તમારું કર્યા? હે ના ના ના, કોને કૃત્ય કર્યા કયો ને ભાઈ. આ જેણે આ ક્ષત્રિય સમાજમાંથી જે આવા અમુક નમૂનાઓ જે ઘોડી ઉપરથી ઉતારવાની જે કાંડ કરે છે ને, હા એનો અમારો પ્રશ્ન છે. તમે શું કામ ઉપરાણું લ્યો? ઈ કે નહીં. ભાઈ અમારા તો નાતો છે ને આરે વધારે. હા તો પણ નાતો છે તો નાતો રાખો ને. આવા ચારણનો નાલાયક ધર્મ. વારે નાતો છે તમારે? હે હજી આવા ભાઈ નાલાયક વેડા કરે છે એની હારે તમારે નાતો છે? નાલાયક વાળા નથી ભાઈ. એટલે ઈ દલિતો તમે ઘોડી બધા ઉપર ના ના બેહતા ના હોય ને ના એને ના હેઠે ના ઉતારો ના એટલે ના, ઈ સારી વાત વસ્તુ છે. તું મારી સામુ નાલાયક કે એને તું તારી ન બે કરતો શબ્દો ના ભાઈ. કે ભાઈ. તું વાળી ના કરતો. તું તમે કહું છો ને તો તમે મજા આવી. હા તમે તું કહું છું ને ભાઈ કે તું બધાને ના કે ભાઈ. ઈ તું બધાને તારો ઈ નથી જાણે કેતો. ક્ષત્રિય જે છે, આમે તને રાખી છે. જો સાંભળ ભાઈ. જો ભાઈ સાંભળ, તું તારું નામ હા હું? જખરાજ ગઢવી. જખરાજ. હા સાંભળ, જેણે આ ઘોડી ઉપરથી દલિતોને ઉતાર્યા છે ને, હા મેં એને જ કીધું છે કે તમારી મા બેન થતી હોય ને તો જ તમે ઉતારો. બરાબર. મેં કોઈ ક્ષત્રિય પર્સનલ લે સમાજમાં ભાઈ, સાંભળ, પર્સનલ લે. એની આ કોમ માંથી ના પર્સનલ લે. જ તું કીધું એ જે દરબાર જે ક્ષત્રિય કીધું હોય ને તો એને પર્સનલ એનું નામ લઈને કે. પર્સનલ જ છે. પર્સનલ બરાબર. નથી. અને ઈ જે બનાવ તું બન્યો બધા ને, ક્ષત્રિયોને ના સાંભળે કે ભાઈ ભાઈ, હજી જખરાજ, હુતા છે હુવા દે ધરો ભાઈ જો સાંભળ, ચાવડાભાઈ. તને કહું એક વસ્તુ. હા એને જેણે કર્યું છે એને જ કીધું છે. અને મારે ક્ષત્રિય સમાજ હારે વાંધો નથી. જયારે ક્ષત્રિય તું સમાજનું બધાને સંમેલન, લેજો સાંભળ ભાઈ પેલા તું. પૂરી વાત સાંભળ. હા જયારે ક્ષત્રિય સમાજનું આ સંમેલન થયું ને, ત્યારે વસંત ચાવડાએ જ કીધું હતું કે ભાઈ અમે તમારી સાથે છીએ. અને અમારા સમાજના લોકો ત્યાં સ્ટેજ ઉપર જઈને એને ત્યાં કીએ હતા કે અમે તમારી હારે છીએ. હમ બરાબર. એટલે અમને ક્ષત્રિય સમાજ હારે વાંધો નથી. આવા જે નંગ છે ને એની હારે જ હમ વાંધો છે. એટલે તું ખોટા ઉપરાણા 100% સમાજના લઈને ના ન ના ના નીકળ. ના ના ભાઈ, હું ઈ તને કહેવા માંગુ છું. હા તમે હમણાં કહેતા હતા કે ભાઈ તમે આખા સમાજ વિશે, ક્ષત્રિય સમાજમાં અમને રોકે છે. તે વિડીયો બોલે છે ભાઈ, મારી પાસે રેકોર્ડિંગ પણ પડ્યા તમારા. જે તું હા તો બોલે છે પણ ને ઈ વિડીયો. હું જે બોલ્યો હોઉં ને ઈ એમાં હા પીડ્યું જ હોય. ઈ ક્યાંય ડિલીટ ન થયું હોય. હા હા, તો તમે બરાબર. સાંભળ્યું હશે ને. હા એટલે જેવું મેં કીધું છે ને બરાબર છે. હા ઈ જ કે કહું તમે છું. એકને એટલે ટાર્ગેટ આ કરો ઈ ભાઈ, જેણે એકને કરો. કર્યું છે એને જ ટાર્ગેટ કર્યા છે. હું ઈ જ અને કહેવા માંગુ ખોટા છું ઉપરાણા ભાઈ. લઈ છે ને એને હું કહું જ છું કે ભાઈ સમજીને ઉપરાણા લ્યો. કેમ કે હું સમાજ હારે મને વાંધો નથી ને, હું સમાજને નથી કહેતો. બરાબર. ઈ વાંધો નથી ભાઈ ને અમને. હા એટલે એનાથી વાંધો જ નથી અમને. અમને સમાજ હારે ક્યારેય વાંધો નથી. કેમ કે અમે છે ને તમે વાંધો ઈ ઉપડાવો વસ્તુ છો ભાઈ. અમે ઈ વસ્તુ ના માનતા જ ના, નથી. ક્ષત્રિયો ભાઈ હમણાં તમે પડી ગયા છો, અમને દેખાય છે. હા
બરાબર છે. હા તો તમને જેવું દેખાતું હોય કમળો હોય ને પીળું દેખે તેમાં મારો થોડો વાંક છે. અમને કમળો નથી થાય ભાઈ. હા ભલે આભાર તમારો ફોન કરવા સાંભળ માટે. ભાઈ ચાવડા ભાઈ, હા બોલ. અમને કમળો થવા વાળા નથી ભાઈ. અમે તમને એક સારો માર્ગ બતાવીએ છીએ કે હા તો તમે પણ આખા આભાર ક્ષત્રિય તમારો. સમાજને ના ટાર્ગેટ તે કરો. મેં જેનો ઈ જ વાંક હમણાં હોય કીધું એને કયો. તો 10 વાર કેમ એવું કે કીધું મેં. ક્ષત્રિય તે કીધું ભાઈ કે ક્ષત્રિયોની અમુક ને પેટમાં દુખે છે, અમુક ને નહીં. તું પર્સનલ જેનું નામ બોય કે ફલાણો ભાઈ છે એને તો પેટમાં ઈ જે દુખતું હતું ને એના માટે વિડીયો હા બનાવ્યો ભલે મેં. ભાઈ જખરાજ, હા જેણે કર્યું હોય ને હા એને કહેવાય ને. એને જ કીધું હોય ને એને જ માથે ઓઢવાનું હોય. જેણે ન કર્યું ઓટવાનું હોય નથી એની આમાં. તું પરાણે આખા માથે હું ક્ષત્રિય કામ સમાજ ને ઓઢવાનું? કહેતો વિડીયો ઉપર લખ્યું છે કે ક્ષત્રિય સમાજ ને આવું ખરાબ લાગે છે. હે? હા તો ક્ષત્રિય સમાજને જ શરમ આવે. અમુક જે ક્ષત્રિયો છે ને જેને અમુક સમજાય. ક્ષત્રિય નહીં સાંભળ ભાઈ, ભાઈ, અમુક નહીં, એકનું નામ એ લે તું. જખરાજ તું સાંભળ, પેલા હું વાત કરું એ પેલા પૂરી સમજવાનો પ્રયત્ન કર. હા જે ક્ષત્રિયો સમજે છે ને, આ જયારે ઘોડીવાળું પ્રકરણ બન્યું ને હા અને મેં જે વિડીયો મૂકી હતા ને ત્યારે મને કચ્છ, જામનગર, મૂળી, બરાબર, આ બધેથી ક્ષત્રિયોના ફોન આવ્યા હતા અને ઈ બધે હા સાથે મારે વાત થઈ હતી. જેટલા ફોન મને હાથના આવતા ને એમાંથી 90% ફોન એવા આવતા કે ભાઈ તમારી વાત સાચી છે, આ અમુક અમુક અમારામાં આવા નંગ થયા છે ને એના હા લીધે ઈ કે આ બધું થાય છે. બાકી આપણે બધા હળી મળીને જ રહી છીએ. અને તારે જોવું હોય ને જખરાજ તો ભાઈ આ બાજુ આવ્યો મેં ક્ષત્રિયો ભેગા કેમ રહી છે ને ખબર પડે. તો પછી આખા કોમ ને શું કામ બદનામ કરે? તું એટલે ક્યાંય ક્ષત્રિય કોઈને એટલો કોમને દરજ્જો બદનામ માન નથી કરતો, રાખતો તને હોય ભાઈ. સમજાતું એમ નથી. તે ઉપર ભાઈ ક્ષત્રિયો નો અમુક ક્ષત્રિય સમાજમાં આવા છે હા તો એ એવું તે અમુકની જ વાત લખ્યું છે, છે. અમુકની જ વાત છે. તું ઓલો વિક્રમસિંહ ડાભી જેવો ક્યાં થયો? વિક્રમ સાહેબ ઈ એવા દેજે ભાઈ. હે? ઈ એવું નથી આપણો એવો ઈ ટાર્ગેટ એમ મારો હોય નહીં ભાઈ. સાંભળ, ઈ એમ ના જ ના કહેતો હતો કે ભાઈ મને બીજો કોઈ વાંધો નથી, તમે ઘોડીને માં બેન કરીને વાંધો છે. એટલે પણ જેને ઘોડીને ઉતારીને એની માપેટ માં નથી બેન કરતા ભાઈ. કરીશ. તે ઉપર જે ઉપર લખ્યું છે ને કે આવા ક્ષત્રિયોમાં છે. હા પણ ઈ આવા એટલે કેવા? આ જે કરે છે એવા, હા બરાબર, કેવા? અને આજે હમણાં રૂપાલા સાહેબે ક્ષત્રિયો વિશેનો જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો, હા બરાબર, અને હા રાજકોટની અંદર આવડું મોટું સંમેલન થયું હતું તો ભાઈ હા તારે જાવું હતું ને ત્યારે ક્યાં ભેગું, હે? ત્યારે અટવા તો જઈ છીએ ભાઈ અમે. ત્યારે તો આવડા બધા ના ના બિચારા ના ના રેડું ના તું પાડી ભૂલો પાડીને કહેતા પડ્યો. હતા. અરે ભૂલો પડ્યો. દ્વારકા બરાબર. મીટિંગ કેન્સલ કરાવવા વાળો હું જ હતો ભાઈ. કઈ મીટિંગ? ઈ તું રેવા દેજે. કઈ મીટિંગ કેન્સલ ઈ તું કરાવવાની? રેવા દેજે કહું છું ને, ત્યાંથી પાછો વળી જા. હે? કઈ એ મીટિંગ બહુ કેન્સલ કરાવવા? રાજનીતિમાં ન જાતું. ઈ હું ક્ષત્રિય ભેગા જઈએ રાજનીતિમાં જ નથી અમે. હા એ તો ના મેં ના અમે જોયું. કઈ ગોર ખોદિયા પેટના નથી કે તું હું કે તમે ગમે ત્યાંથી સાંભળ, પાછા વળી નીકળી જાય. તો એટલે જ ઓલી બેન બિચારી સ્ટેજમાંથી બોલતી હતી કે હવે આપણે ડાયરામાં રૂપિયા ઉડાડવા, શિક્ષણમાં ઉડાડવા એ ક્ષત્રિય સમાજે જોઈ લેવું જોઈએ. 100% છે ભાઈ, અમુક છે અમારા એવા. બરાબર, તો આ બધું હા ને ઈ જ કહે છે જે તમારામાં અમુક ટકા છે ને એવા ડાયરા ઈ ને અમુક ટકાને જ મેં કીધું છે. હા નથી એવા ના. હા, એટલે ઈ અમુક ટકા અમારા બેક પૂરતું જ બંધ છે. રહ્યા હોય. ના અમારા બેક બંધ રહ્યા હોય. અને બીજું ઈ અને કહું છું, અમને કઈ વિરોધ છે નહીં. કદાચ ક્ષત્રિય અમને ગાળ પણ આપી દે ને પણ ઓ હું ફેરે એવું નથી કુરબાન છે. કહેતો. અરે માફ છે એને. હા પણ હું ઈ જ આ કહું બીજો છું. કોઈ લાભ હજી સુધી જિંદગીમાં અલા નથી લઈ ગયો જખરાજ ભાઈ, ખોટું ચારણ ભાઈ પાસેથી કે ઓલી સાંભળ મારી પાસેથી. વાત. હા હું ઈ જ કહું છું કે ક્ષત્રિય સમાજની જે આ મારે બનાવો બન્યા એમાં ફલાણું મેં નામ લે ને ભાઈ એનું તું. એલા પણ આગળ સાંભળ મારો ને, સામે સામે જ આગળ ફલાણો ભાઈ છે. પણ ફલાણા ભાઈ એને ની કહી દેવાનું કે ભાઈ આ છે આવે છે ક્ષત્રિયમાં, પણ આ વ્યક્તિ આવું મારા ઉપર કરે છે તો 5 હા ને તો ફરિયાદી કરો તમે. તે તો મારે અમને ઘોડે હું કામ નથી ચડવા દે? સરકારને આ માન્ય તો ઈ કરો. કરી, ઈ ફરિયાદો ઈ કરી તો ની જેલો પછી વાલે હવે થયા. વિડીયોમાં હું ફેમસ થવા હાટું થઈને કોકની આ પણ કોમને હું ફેમસ બદનામ થાવ કરો છું છો. તને કોણ કે જોવાનું એમ કહું છું. ના ફેમસ ની વાત નથી. વિડીયો તો મુકાય તમે ને અમુક તારોય મુકાય. ક્ષત્રિયોને આ અમુક બાબત તમારા મોઢે અમુક બાબત આવે ને કે અમુક ક્ષત્રિયો, હા તો ઈ અમુક ની જ ઈ વાત છે. અમને નથી પોહાતું ભાઈ. હા તો તું નો ઈ ક્ષત્રિયો પોહાતું કાઢી નાખ. તું જો અમુક ની એનું સાંભળ, નામ લખીને એ એનું નામ સાંભળ આખું ભાઈ એડ્રેસ જખરાજ, લખી નાખ. એ હા જખરાજ સાંભળ, તન નો પોહાતું હોય ને તો ઈ મારો પ્રશ્ન નથી, ક્ષત્રિય સમાજનો ને મારો પ્રશ્ન છે. અમે બે સમજી લેવું. પૂછી લે ક્ષત્રિય સમાજ ગઢવી હા આવું કહેતો તો ને શું કરવું. હા ઈ અમે બે સમજી એ લેવું. કેમ આપડી કે ફેલાવરમાં ના બોલે. તું હોકારા કરીને તું મને કહેજે, આ પાછો પણ ફોન વાંધો નહીં, કરજે. હું મૂકીશ તમ તારે ક્ષત્રિય સમાજની સાથે વાત થાય. હા કરજે કે ભાઈ આ હા ગઢવી નથી પોહાતું કે આવા અમુક અમુક ક્ષત્રિયો લખે છે ને તમે ખાલી અમુક ક્ષત્રિયો લખ્યા ને ગઢવી નથી પોહાતું. હા તો કાંઈ વાંધો નહીં, હું આ મૂકું છું. એટલે આ ક્ષત્રિય અમુક સમાજના ક્ષત્રિયો લોકો અમુક સાથે વાત અમુક થાય. અમુક ક્ષત્રિયો સમાજની આવી ઘોડિયું માવું થાય છે. હમ. બરાબર છે. બરાબર. માં દીકરી થતી હોય, તું ફલાણાનું નામ લઈને કે ભાઈ એનાથી અલા અમને પણ કઈ તું પ્રોબ્લેમ હું નથી. કામ એમ કઉ છું, તને કઉ છું ઈ ક્ષત્રિય સમાજનો ને મારો પ્રશ્ન છે. અમે બે સમજી લે, હું તું ઉડીમાં, ઉડતો નથી ભાઈ, હું બરાબર, અડું તું છું. ખોટા ઉપરાણા લેમાં. હું અડું ઉડતો નથી ભાઈ, અડું છું. તું મને રેવા દે. હું તને તો ખાલી પણ કહું તને એટલું કોણે સાંભળ કીધું ને મને ભાઈ. ફોન કરવાનું આફડે થઈને? અરે ભાઈ આ ફેરો એટલે આ ઉપરાણું લેવું જ પડે અમારે. હા તો અમને આવું લીધા રે. દેખાય તો સારું ના લાગે. ક્ષત્રિયો ભેગા આખી જિંદગીઓ કાઢી છે. હા તો અમે નાના મોટા તારી એમ એની ખાલી ભેગા જ વિડીયો જ્યાં ભાઈ. બનાવીને મૂકી દેવા વાળા નથી. ના ઓલો હા કેવો તમે નામ પેલા લીધું આગળ? કેવો? શું નામ તમને કઈક ઓલો ફોન નંબર થી તમારે થતો હતો ઓલો
કોણ બોલો? આનું પાછું નામ મને ના યાદ રહે હમણાં. ઓલો પેલા જોડે વાત થઈ ને આ વિક્રમસિંહ. હા, વિક્રમસિંહ ની જેમ નથી ભાઈ. હું તને સમજાવું છું કે તું ક્ષત્રિય તો હું તને એ જ સમજાવું છું કે હું તને એ જ સમજાવું છું કે હું ક્ષત્રિય સમાજને નથી કહેતો. જેને કર્યું છે એને કહું છું, તું રહેવા દે એની ભાઈ. અટક નહીં હોય. જાડેજા હશે, હે? ખુમાણ હશે, ગમે ઈ જાડેજા ગમે એની અટક હશે ને. હા, આગળ હું સમાજ સારણ માંથી આવતો, સારણ માં અટક હોય ને કે ફલાણી અટક નો આ આવે છે સમાજ માંથી, હા, આ ફલાણા વ્યક્તિ હારે મારે વાંધો છે. ક્ષત્રિય સમાજ હારે આવું ઘોડીઓની બેન દીકરી ઘોડી થતી હા, હોય ને પણ એવું થતું હોય, સારું લાગે તમને લગતા બોલતા? હવે મેં તને 10 વાર કીધું મારા વાલા કે જેણે બનાવ આ કર્યું છે ને એના પૂરતી જ વાત છે ને. ઈ ક્ષત્રિય સમાજ સાથે મારે ચર્ચા રોજ થાય છે. તું તારું કામ કર તો મારો તમ ભાઈ. તો તમને કોઈ કેવા વાળું નથી ભાઈ. હા, પણ હું કહું તો છું, હું રોજ વાત કરું છું. અને ક્ષત્રિય સમાજના ઈ લોકો મને ફોન કરીને એવું કહે છે કે વસંતભાઈ આમાં અમારા બિયારણ ફરી ગયા હોય ને તો જ આ ભોસડી ના આવે ત્યાં. શું પેલા બિરણ ફરેલા હતા જે આ પેલા તમને ઘોડીઓ નહોતા ચડવા દેતા હમ. તેથી શું હતું? એ ભાઈ અત્યારની હા કઈ પેલાની વાત નથી કરતો, અત્યારની કહું છું. ના ના, તે જયારે ઈ આ દરબાર બનાવ ને બન્યો ને, ક્ષત્રિય ના પેટ નો જ નહીં હોય. જે તમને કીધું હશે ને કે આ અમારા આવા હલકા નીકળે છે, હા, ઈ જે કરતા હોય એનું પર્સનલ મારે નથી લેવાનું, પણ જે ઈ કેતો હોય ને કે આ તો પણ બિરણ હું ભરેલા તને છે. ઈ જ કહું છું ભાઈ. હા ઈ મેં કીધું છે અને ક્ષત્રિય સમાજના લોકો સાથે મારે વાત થઈ છે. ક્ષત્રિય સમાજના અમુક અમુક આગેવાનો છે ને એણે મને ફોન કર્યા છે ને એની સાથે મારી ચર્ચા થઈ ગઈ છે. એને વાંધો નથી, તને શું વાંધો છે? કેને આમાં વાંધો જ દેખાય? મને બધા મને ફોન આવતા હોય કે વાત કરો ને. આ હા, ભાઈ જરાક બહુ વાત કરે તો છે આમ પણ એમ ક્ષત્રિય નહીં. વિશે આવી રીતે. ક્ષત્રિય સમાજ એવો નબળો નથી કે ઈ બીજાને કઈક તું વાત કરી, પોતે કરી લે. શું ભાઈ? શું ભાઈ? ક્ષત્રિય સમાજ એવો નબળો નથી કે ઈ તમારી જેવાને એમ કે ભાઈ લેતો જરાક આવું બોલે છે, એવી વાત કરી લેતો. હા એ પોતે ફોન કરીને મને વાત કરી લઈશ. હો ભાઈ, હા સમજાઈ ગયું? બરાબર છે. એટલે ઈ ફોન કરે જ છે ને અમે વાત કરીએ જ છીએ. હા હા. તું ભાઈ તારું કામ કર. તમારું હો, ગામ ભાઈ? મારું અમરેલી. ભલે ભલે ભાઈ હા, હા, ભલે. હા. તમે